ફરી એકવાર ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરમાં આપણે વેપારી બેંકનો અર્થ અથવા વેપારી બેંકો કોને કહે છે, વેપારી બેંક એટલે શું એ સમજી ગયા. આજે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સવાલ વેપારી બેંકના કાર્યો જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો વેપારી બેંકો કયા કયા કાર્ય કરે છે એમાંનું એક સૌથી મહત્વપૂર્ણ કાર્ય આજે છે એ આપણે જોવાનું છે. આવો જોઈએ. તો સૌથી પહેલી અને મહત્વની વસ્તુ બેંક પાસે એ છે કે થાપણોનો સ્વીકાર કરવો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી ભાષામાં એક સરસ મજાની કહેવત છે કે ભાઈ જો કુવામાં હોય તો અવેડામાં આવે. બેંક લાયક વ્યક્તિ કે પેઢી કે ધંધાકીય સંસ્થાને ક્યારે લોન આપી શકે? તો કે ભાઈ બેંક પાસે પૈસા પહેલા હોવા જોઈએ. એટલે બેંક સૌપ્રથમ શું કાર્ય કરશે? તો કે પ્રજાની બચતોને થાપણ સ્વરૂપે સ્વીકારશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આની પ્રસ્તાવના બાંધી અને થાપણોના પ્રકાર આજે જોવાના છે, જેનાથી ઓલમોસ્ટ લગભગ તમે પરિચિત હશો. તો શું કહે છે? બેંક પ્રજાની બચતોને થાપણો સ્વરૂપે સ્વીકારે છે. આ તો આપણે બેંકના અર્થમાં પણ જોઈ ગયા. તેને સાચવે છે. બેંક આવે એટલે વિદ્યાર્થી મિત્રો સિક્યુરિટી તો આવે, પ્લસ શું કરશે? તો કે આ થાપણોને જુદી જુદી આર્થિક પ્રવૃત્તિમાં રોકે છે. જો વિદ્યાર્થી મિત્રો, બેંક ટોટલી આર્થિક પ્રવૃત્તિ જ કરે છે. એટલે જે એની પાસે છે એ પ્રજાની સેવિંગ્સ એકત્ર થાય છે એને એક ક્યાંક ક્યાંક જુદા જુદા ફિલ્ડમાં છે એ રોકશે અથવા બીજાને છે ધિરાણ સ્વરૂપે આપશે. આગળ જોઈએ. અને પ્રજાને વ્યાજ આપે છે. તો ઇનડાયરેક્ટલી બીજા શબ્દોમાં કેવું હોય તો આપણે એવું કહી શકીએ કે અહીંયા બેંક પણ છે લોન લે છે, બેંક પણ ધિરાણ લે છે. કોની પાસેથી? તો કે પ્રજા પાસેથી, અને બદલામાં એને વ્યાજ આપે છે. તો છે અહીંયા આપણે એ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, અર્થાત બીજા શબ્દોમાં બેંક પણ પ્રજા પાસેથી ધિરાણ લે છે અને તેને વ્યાજ આપે છે. વિદ્યાર્થી મિત્રો જો, અને બેંક પણ છે આ જ કામ કરશે. પછી બેંક બીજાને છે લાયક વ્યક્તિ કે ધંધાકીય સંસ્થા કે પેઢીને છે એ પૈસા ધીરશે અને એની પાસેથી ઊંચું વ્યાજ પડાવશે. અને જે આ વ્યાજનો તફાવત છે એમાં જે બેંકનો પ્રોફિટ છે, નફો છે, સમાયેલો હોય છે. આ ઉપરાંત બેંક છે જુદા જુદા સેક્ટરમાં પૈસા રોકે છે, આપણે એ પણ વાત કરી ગયા. પછી છે એ ગવર્મેન્ટની સિક્યુરિટીઝ છે એ પોતે ખરીદે છે, બોન્ડની આપણે વાત કરી ગયા. તો બેંક જુદી જુદી ઘણી બધી રીતે છે કે પૈસા ઇન્વેસ્ટ કરે છે અને એવી રીતે પોતે એના ઉપર પ્રોફિટ મેળવે છે. ચાલો હવે થાપણો બેંકમાં કયા કયા સ્વરૂપે આવે છે એ જોઈ લઈએ. તો આમાં નવો સવાલ શરૂ થાય છે. થાપણોના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે કે થાપણોના મુખ્યત્વે 3 પ્રકાર છે, પણ ખરેખરમાં જોવા જાવ તો થાપણોના 4 પ્રકાર છે. થાપણોના મુખ્યત્વે 3 પ્રકાર.
વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા છે વ્યવસ્થિત રીતે ક્લાસિફિકેશન નથી આપ્યું. તમારે છે જે હું આ ચાર્ટ ડ્રો કરાવું એ ધ્યાનમાં રાખવાનું છે ખાસ કરીને. આગળ જતા તમને એ કામ લાગશે. થાપણોના મુખ્યત્વે 4 પ્રકાર છે. થાપણોના પ્રકાર, types of deposits. વિદ્યાર્થી મિત્રો પણ આમાં પણ મુખ્યત્વે તો 2 જ પ્રકાર છે. જો શું કહે છે પહેલા કયા 2 પ્રકાર પડે છે જોઈ લઈએ. તો એક છે ડિમાન્ડ ડિપોઝિટ. અને પછી છે એ ટર્મ ડિપોઝિટ. વિદ્યાર્થી મિત્રો ડિમાન્ડ ડિપોઝિટ ગમે ત્યારે માંગ ઊભી થાય, જરૂર ઊભી થાય ત્યારે પૈસા કાઢી શકાય બેંકમાંથી, એ આધારિત થાપણો છે. જ્યારે ટર્મ, જો ટર્મનો મતલબ થાય છે આપણે છે એ આ ચૂંટણી સાથે છે એ સંકળાયેલો શબ્દ છે કે જે કોઈ બી ભાઈ પ્રધાનમંત્રી બનશે, પ્રાઇમ મિનિસ્ટર તરીકે ચૂંટાશે તો એની છે એ શાસન અવધિ, એની ટર્મ કેટલી હોય તો કે 5 વર્ષની હોય. કોઈ રાજ્યનો મુખ્યમંત્રી બનશે તો એની ટર્મ, એની મુદત કેટલી હોય 5 વર્ષની. તો આ ટર્મ એટલે સમયગાળો થાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા છે લખ્યાનો માંગ થાપણો ગમે ત્યારે જરૂર ઊભી થાય ત્યારે બેંકમાંથી ઉપાડી લેવાની. પણ અહીંયા છે એવી રીતે ઉપાડી શકાય નહીં. અમુક ચોક્કસ મુદ્દત માટે છે બેંકમાં જમા રાખવી પડે એવી થાપણો ઉપાડી પણ શકાય વિદ્યાર્થી મિત્રો. પણ પછી બેંકે જે પૂર્વ નિર્ધારિત કરેલા હોય એટલા બેનિફિટ્સ આપણને મળે નહીં. એ પણ સમજાવીશું તમને. અહીંયા કહી શકાય મુદ્દતી થાપણો. હજી પાછા છે એ 2 પ્રકાર પડે છે બીજા. તો આમાં છે બચત ખાતાની થાપણો અને એક છે ચાલુ ખાતાની થાપણો. અને અંગ્રેજીના હમણાં જ વિદ્યાર્થી મિત્રો આપણે ભણશું એટલે જોઈએ. અને અહીંયા છે એ રિકરિંગ ખાતાની થાપણો અને એક છે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે મુદત થાપણો. તો આ ચારેયનો હવે અભ્યાસ આપણે છે એ કરવાનો છે. સૌથી પહેલા છે ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો ચાલુ ખાતાની થાપણો. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચાલુ ખાતાની થાપણો, કરંટ અકાઉન્ટ ડિપોઝિટ્સ. તો વિદ્યાર્થી મિત્રો આને છે એ શા માટે ચાલુ ખાતું કહેવામાં આવે છે અથવા કરંટ ખાતું કહેવામાં આવે છે એ પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલા છે આ પ્રકારના ખાતાઓ છે એ કોણ ખોલાવે છે એ જોઈ લઈએ. આ ખાતા પેઢી, ધંધો કે વ્યક્તિના નામે ખોલાવાય છે. વિદ્યાર્થી મિત્રો એટલે જો આ ખાતું છે એ બિઝનેસ પર્પઝ, ધંધા અર્થે ખોલાવવામાં આવતું ખાતું છે. અને તમને ખબર છે કે ધંધામાં તો મૂડી, નાણાં કે પૈસાની ગમે ત્યારે જરૂર પડે. એટલે વિદ્યાર્થી મિત્રો આ એવું ખાતું છે કે જેમાં ગમે ત્યારે પૈસા છે એ કોઈને ચૂકવણી પેટે જમા કરી શકાય
અને ગમે તેટલી વાર છે અથવા ગમે ત્યારે પૈસા છે એમાંથી ઉપાડી શકાય. એટલે પૈસા જમા કરવા અને ઉપાડવા ઉપર છે એ છૂટછાટ મળતી હોય કે જેથી કરીને આપણે આપણા આર્થિક વ્યવહારો છે એ સરળતાથી અને ઝડપથી છે એ પતાવી શકીએ. તો એટલા માટે છે અને ચાલુ ખાતું અથવા છે એ કરંટ એકાઉન્ટ કહેવામાં આવે છે. એ આમાં લખેલું જ છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ. આ ખાતા પેઢી, ધંધો કે વ્યક્તિના નામે ખોલાવાય છે. હવે જો બીજું વસ્તુ લખી છે એ ખૂબ મહત્વની છે. કે છે થાપણોની સૌથી વધુ તરલતા આ પ્રકારના ખાતામાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમિક્સમાં આ બે શબ્દ છે એ ખાસ મહત્વના છે અંગ્રેજીમાં. એક છે લિક્વિડિટી, એટલે થાય તરલતા. આને છે એ આપણા સાવ દેશી ભાષામાં છે એ આપણે નાણું કહી શકીએ. અને બીજું છે એ લિક્વિડ્સ. આને છે એ તરલ કહેવામાં આવે છે. આનો મતલબ થાય છે ઉત્પાદિત વસ્તુઓ કે સેવાઓ. તો બેઝિકલી આપણે છે એ લિક્વિડિટીની મદદથી, નાણાંની મદદથી છે એ કોઈ પ્રકારના છે એ લિક્વિડ્સ એ ખરીદી શકીએ છે અથવા એની સેવા ભોગવી શકીએ છે. તો આ તરલતા એટલે શું થાય? અહીંયા લિક્વિડિટી. શું કે છે? થાપણોની સૌથી વધુ તરલતા છે એ આ પ્રકારના ખાતામાં હોય છે. એટલે ચાલુ ખાતાની અંદર છે એ સૌથી વધુ તમને કેશ ફ્લો જોવા મળશે. સૌથી વધુ પૈસાની લેતી દેતી છે એ આ ખાતાઓથી થતી તમને જોવા મળશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, જો શા માટે છે આ ખાતું ખોલાવવામાં આવે છે? તો કે ધંધા અર્થે, બિઝનેસ પર્પઝ માટે. અને તમને ખબર છે કે ધંધાની અંદર તો મોટી કંપની હોય તો કરોડો રૂપિયાની અંદર ચૂકવણું કરવાનું હોય. હજારો લાખો વ્યક્તિઓની સેલરી છે એ આ ખાતાથી થતી હોય. મોટો છે એ પેમેન્ટ્સ છે અંદર જે આપણે ઓર્ડર પૂરા કર્યા હોય એના આવતા હોય. એટલે સૌથી વધુ તરલતા છે એ આ પ્રકારના ખાતામાં તમને લિક્વિડિટી જોવા મળશે. કેશ ફ્લો અહીંયાથી કરોડો રૂપિયાની જાતી થતી હશે રોજ. કરોડો રૂપિયા ખાતામાં જમા થતા તમને અમુક કંપનીઓના ખાતામાં જોવા મળી શકે છે. એટલે જ કહે છે થાપણોની સૌથી વધુ તરલતા આ પ્રકારના ખાતામાં હોય છે. આગળ જોઈએ. ખાતેદાર આખા દિવસમાં ગમે તેટલી વખત પૈસા ઉપાડી શકે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જમા કરાવી શકે છે. આખા દિવસમાં ઇન ધ સેન્સ વિદ્યાર્થી મિત્રો બેંકના છે એ ટાઈમ પીરિયડ દરમિયાન, જે આપણે જનરલી છે એ 10 થી 4 વાગ્યા સુધીનો સાંજનો ગણી શકીએ. આમાં તમે છે એ ગમે તેટલી વખત છે એ ઉપાડ કરી શકો છો. બેંક તમને છે કોઈ પણ પ્રકારના છે પ્રશ્નો પૂછતી નથી. પણ વિદ્યાર્થી મિત્રો, ખાતું ખોલાવતી વખતે એક વસ્તુ ખાસ જાણી લેવી જોઈએ કે એક દિવસનું મેક્સિમમ અમે ટ્રાન્ઝેક્શન કેટલું કરી શકીએ એવું નથી. કરંટ એકાઉન્ટમાં પણ એક દિવસની 40,000ની લિમિટ હોય છે. ઘણી જગ્યાએ છે આખા મહિનાની 2 લાખ રૂપિયાની લિમિટ હોય છે. તો આ ખાતું ખોલાવતી વખતે તમારે છે એ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એ બધી ક્લેરિફાય કરી લેવી જોઈએ. અન્યથા શું થાય કે એના ઉપર પણ ટ્રાન્ઝેક્શન કરી શકો, એક દિવસનું 40,000 કરતા પણ વધુ ટ્રાન્ઝેક્શન કરી શકો, પણ પછી ટ્રાન્ઝેક્શન ચાર્જ, આ પૈસાની હેરફેર માટેનો ચાર્જ પણ બેંક વસૂલ કરે છે. એટલે ખાસ ખાતું જો આ પ્રકારનું તમે કોઈ ધંધો સ્ટાર્ટઅપ નવું કરો તો છે એ પહેલા જ ક્લેરિફિકેશન કરી લેવાનું કે મેક્સિમમ ટ્રાન્ઝેક્શન એક દિવસનું કેટલું કરી શકશો, બરોબર, અથવા પર મંથ કેટલું કરી શકશો. તો છે ખાતેદાર આખા દિવસમાં ગમે તેટલી વખત પૈસા ઉપાડી શકે છે. આ એક યાદ રાખવા જેવી બાબત છે. આગળ જોઈએ.
તો શું કહે છે? ખાતેદારને ચાલુ ખાતાની થાપણો ઉપર વ્યાજ મળતું નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બેંકમાં છે એ તમને આ પ્રકારની થાપણો છે એ જમા કરાવવા ઉપર છે એ વ્યાજ કોઈ પણ પ્રકારનું મળતું નથી. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ, તો વ્યાજ નથી મળતું તો પૈસા ઘરે એટલા જ રહેવાના છે, બેંકમાં એટલા જ રહેવાના છે, તો શા માટે છે તે આપણે કરંટ એકાઉન્ટ ખોલાવી અને બેંકની અંદર પૈસા છે જમા કરાવવા જોઈએ? તો પહેલો છે વિદ્યાર્થી મિત્રો એ સિક્યુરિટી, કે બેંકમાં તમારા પૈસા છે એ સેફ છે, સિક્યોર છે, એટલા માટે તમારે છે એ કરંટ એકાઉન્ટ ની અંદર ખાતામાં છે એ પૈસા જમા કરાવવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું છે વ્યાજ નથી મળતું, પણ વ્યાજ મળે છે. હું તમને કહું કેવી રીતે, કે અહીંયા તમે છે જો પૈસા અહીંયાથી છે એ લિક્વિડ ફંડમાં નાખી દો છો. જ્યારે તમે અહીંયા આવશો ત્યારે હું કહીશ મ્યુચ્યુઅલ ફંડ એટલે શું, લિક્વિડ ફંડ એટલે શું. પછી વિદ્યાર્થી મિત્રો, આમાં જો તમારે વધારાના પૈસા પડ્યા રહેતા હોય, હમણાં હું તમને જણાવી છે, તો છે તમે અહીંયા પણ એફડીસ કરી શકો છો, જેને આપણે ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, રિકરિંગ કરાવી શકો છો. આ બધી વસ્તુ કરાવો તો અહીંયા પણ તમને છે એ વ્યાજ મળશે. પણ એ બધી છે એ બહુ થોડી છે એ સમજવા જેવી અને એડવાન્સમાં જવા જેવી છે થોડી બાબત છે. તો શું કે છે? ખાતેદારને ચાલુ ખાતાની થાપણો ઉપર વ્યાજ મળતું નથી. અને હવે વિદ્યાર્થી મિત્રો છે એ શું કહે છે આગળ જોઈએ. કહે છે ઉલટાના બેંક જુદા જુદા સર્વિસ ચાર્જ વસૂલે છે. વિદ્યાર્થી મિત્રો, સર્વિસ ચાર્જ કેવા કેવા હોઈ શકે? તો કે ભાઈ, ચેકબુક ઇસ્યુ કરો એ, એટીએમ છે, ક્રેડિટ કાર્ડ છે, એની ફેસિલિટીઝ ભોગવો એ, અન્ય બીજી ફેસિલિટીઝ ભોગવો એ, ડીડીપીઓ છે એ કઢાવવાની મેક્સિમમ કદાચ જરૂર નહીં રહે, ક્યાંય કોઈને છે સરકારને પૈસા તમારે જમા કરાવવાના હોય ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો, ડીડીપીઓ કાઢવામાં પણ તમારી પાસેથી છે એ અહીંયા બેંક ચાર્જીસ વસૂલ કરે છે. આ ઉપરાંત તમારે જ્યારે બેલેન્સ શીટની ઝેરોક્સ માંગો છો એ શા માટે જોઈએ એ પણ કીધું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ ખાતું તમે છે એ ક્યારે ખોલાવી શકો એના છે અમુક ટર્મ્સ છે, કન્ડિશન છે એ જણાવી દઉં કે મેક્સિમમ છે એ તમારે અહીંયા લિમિટ નક્કી નથી હોતી, પણ મિનિમમ 1000 રૂપિયા તો તમારા ખાતામાં પડ્યા રહેવા જ જોઈએ. 500 રૂપિયા લઈ અને તમે છે એ કોઈ દિવસ ચાલુ ખાતું ખોલાવી શકો નહીં. અને અત્યારે તો બેંકના છે એ નોર્મ્સ બહુ કડક થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. ઓછામાં ઓછું તમને કીધું જે તે બેંકની અંદર તમારે છે એ 10,000 રૂપિયા એ સરેરાશ ન્યૂનતમ પડ્યા રહેતા હોય તો જ તમને છે એ આની વ્યવસ્થિત છે એ ફેસિલિટીઝ બેંક આપે છે. અન્યથા વિદ્યાર્થી મિત્રો, તમારે છે એ પેનલ્ટીઝ ભરવી પડે છે. તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે વચ્ચે એવો નિયમ આવી ગયો હતો કે ઈવન છે એ બચત ખાતામાં પણ છે એ 3000 કરતા જો છે એ ઓછી અમાઉન્ટ હોય તો પણ એના ઉપર પણ બેંક છે એ પેનલ્ટીઝ લગાડતી હતી કે મિનિમમ તમારે છે ખાતું ખોલાવીને આટલા પૈસા તો અંદર મૂકવાના છે. આજે તમે એક ફોર્મ ભરો તો આ બાબતમાંથી તમે છે એ બાદ મેળવી શકો છો. પણ અહીંયા જે તે બેંક વિદ્યાર્થી મિત્રો તમને છે એ 10,000 તો સરેરાશ તમારે છે એ મિનિમમ એવરેજ 10,000 રૂપિયાની તો અંદર છે એ પડતી રહેતી હોવી જોઈએ. અન્યથા વિદ્યાર્થી મિત્રો તમારી પાસે છે એ બેંક પેનલ્ટીઝ લેશે. તો ખાસ અહીંયા છે આ બાબતમાં એક છે એ ધ્યાન રાખવા જેવું ખરું છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જ્યારે ચેક રિજેક્ટ થાય છે, ચેક બાઉન્સ થાય છે, ત્યારે પણ તમારી પાસે છે એ પેનલ્ટીઝ લેવામાં આવે છે. આ તમારી મિનિમમ છે એ એવરેજ પણ તમે જો 10,000 ની છે મેન્ટેન પર મંથ નથી રાખતા તો પણ છે એ તમારે પેનલ્ટીઝ ભરવી પડે છે. તો કરંટ ખાતાવાળાએ છે એ બાબતે ખૂબ જ કેરફુલ રહેવાની જરૂર છે. આ ખાસ ધ્યાન રાખવું. પણ વિદ્યાર્થી મિત્રો, આના છે એ બેનિફિટ્સ પણ છે. સમજાવું કયા કયા આવે.
તો શું કહે છે? ખાતેદાર બેંકમાં જમા રકમ કરતા પણ વધુ રકમ કાયદા પ્રમાણે ઉપાડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જનરલી હું તમને છે જણાવી દઉં કે જો તમારા છે એ ચાલુ ખાતા કરંટ એકાઉન્ટ ની અંદર છે મિનિમમ એવરેજ 2 લાખ રૂપિયાની હોય, 2 લાખ રૂપિયા છે એ અંદર પડ્યા રહેતા હોય, તો તમને છે એ તાત્કાલિક આપાતકાલીન પરિસ્થિતિમાં છે એ 50,000 તમારા છે બેંક ની અંદર પડ્યા હોય, એ ઉપરાંતના એક્સ્ટ્રા પણ છે એ ઉપાડવા દેવામાં આવે છે. જનરલી બધાના બેંકના નિયમ છે લગભગ સેમ જ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો 2 લાખ જો છે એ તમારા બેંકમાં છે મિનિમમ વપરાશ વગરના છે પડ્યા રહેતા હોય, તો તમને છે એની ઉપરની એક્સ્ટ્રા 50,000 રૂપિયાની ફેસિલિટી મળે છે. એનાથી ઓછા હોય તો એનાથી ઓછી વિદ્યાર્થી મિત્રો તમારી શાખ બેંકમાં હોય, ક્રેડિટ હોય, એટલે છે એ એનાથી ઓછા પૈસા ઉપાડી શકો. પણ ખાસ આને છે તે અંગ્રેજીમાં ઓવરડ્રાફ્ટ ફેસિલિટીઝ કહે છે. પણ આ ઓવરડ્રાફ્ટ જે તમે ઉપરના 50,000 ઉપાડ્યા એની ઉપર છે વિદ્યાર્થી મિત્રો એ વ્યાજ ભરવું પડે છે. ખાસ એ વાત ધ્યાન રાખવાનું. તમને છે તાત્કાલિક અમુક સમય માટે છે બેંક છે એ કર્જ આપે છે પણ એની ઉપર વ્યાજ લે છે. તો ઓવરડ્રાફ્ટ ફેસિલિટીઝ ઉપર છે ઇન્ટરેસ્ટ વ્યાજ ભરવું પડે છે. પણ તો આનો ફાયદો શું? વિદ્યાર્થી મિત્રો, અહીંયા બેંક કોઈ પણ પ્રકારની જવાબદારી નથી માંગતી. તાત્કાલિક તમને 50,000 રૂપિયા આપે છે. લાયબિલિટીઝ નહીં, કોઈ પણ પ્રકારનું મોર્ગેજ તમારે છે સામી વસ્તુ કાંઈ પણ ગીરાવ મૂકવાની જરૂર નથી રહેતી. અને છે ઇન્સ્ટન્ટ તમારે કોઈ છે જરૂર આવી પડી તો બેંક તમને આવી ફેસિલિટીઝ પણ આપે છે. એટલા માટે છે જનરલી તમે જોશો કે કોઈ પણ છે પેઢી ચાલી આવતી હોય, ધંધો હોય વ્યક્તિને, તો છે એ આવા પ્રકારના ખાતા ખોલાવે છે. અચ્છા, હવે ચાલો જોઈ લઈએ કે આવું ખાતું છે કોને ખોલાવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એક અહીંયા લખ્યું હતું એક એક્સ્ટ્રા સેન્ટેન્સ, જેની કઈ બહુ ખાસ જરૂર નથી, પણ કે છે ખાતેદારને ચેકબુક મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત તમને ખબર છે આજ તો છે ક્રેડિટ કાર્ડ મળે છે, ડેબિટ કાર્ડ મળે છે, અધર છે ઇન્ટરનેટ અથવા મોબાઈલ બેન્કિંગ ફેસિલિટીઝ મળે છે. પણ આ લખ્યું છે તો આપણે એક સેન્ટેન્સ ઉમેરી દઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવું ખાતું કોને ખોલાવવું જોઈએ? તો ખાસ કરીને છે એ જેને છે એ પ્રાઇવેટ લિમિટેડ છે એ કંપની હોય, એ લોકો યાની કે એક કરતા વધુ છે એ ભાગીદારોએ, ધંધાર્થીઓએ છે મળીને કોઈ ફોર્મ શરૂ કર્યું હોય એને. પછી પબ્લિક લિમિટેડ કંપની, એટલે જેના શેર્સ પણ છે એ માર્કેટમાં, બજારમાં ઉપલબ્ધ હોય એવી. પ્રોપરાઇટરશીપ, કોઈ છે વ્યક્તિગત એકલો છે કોઈ ફર્મ કે કંપની છે તે ચલાવતો હોય એને. પછી તો કે છે ઇન્સ્ટિટ્યુશન, શૈક્ષણિક સંસ્થા હોય. પછી ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન, સરકારી સંસ્થા હોય. તો વગેરે હોય છે આ પ્રકારના છે એ ખાતા ખોલાવવા જોઈએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો હવે આવે છે બચત ખાતું. વિદ્યાર્થી મિત્રો, જનરલી આપણે આપણી પાસે છે એ વધેલા પૈસા છે એ બેંકમાં જે આપણી બચતો સ્વરૂપે છે એ જમા કરાવીએ છીએ, એ આ પ્રકારના ખાતામાં કરાવીએ છીએ. એટલે તેને સેવિંગ્સ એકાઉન્ટ, બચત ખાતાની થાપણો હશે. સેવિંગ અકાઉન્ટ ડિપોઝિટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી બચત છે
એ ભવિષ્યને અનુલક્ષીને હોય છે, આધીન હોય છે કે ભવિષ્યમાં આપણે કોઈ મોટો ખર્ચ આવે, આકસ્મિક ખર્ચ આવે કે વિલંબિત ખર્ચ કરવાનો થાય એની માટે છે આપણે પૈસા જોડતા હોય છે. એટલે આ સરસ મજાનું લખ્યું છે કે આ પ્રકારના ખાતામાં વ્યક્તિ ટૂંકા ગાળા માટે પોતાની બચતો જમા કરાવે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બેનિફિટ એ છે કે આ થાપણો ઉપર તમને વ્યાજ મળે છે. કારણ કે આ ભવિષ્યમાં કોઈ થનારા ખર્ચ માટે આપણે બચત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ પૈસા આપણે ક્યાંય ઇન્વેસ્ટ કરવાના નથી. જ્યારે તમે કરંટ અકાઉન્ટની અંદર છે પૈસા જમા કર્યા છે તો કોકનું ચૂકવણું કરવાનું છે, કોકનું પેમેન્ટ આવ્યું છે એ ક્યાંક રોકવાનું છે વગેરે આર્થિક પ્રવૃત્તિને અનુલક્ષીને તમે ખાતું ખોલાવ્યું છે. એટલે ઓલરેડી તમે ત્યાંથી ક્યાંક પૈસા કમાવાના છો. તો બેંક શા માટે તમને વ્યાજ આપે? અને એમાં તો છે વિદ્યાર્થી મિત્રો કીધું કે સૌથી વધુ તરલતા હોય છે. તો બેંક છે એનું મોટા ભાગનું વ્યાજ છે એ ચાલુ ખાતા ખોલાવનાર વ્યક્તિને ચાલ્યું જાય. એટલા માટે છે અહીંયા તો ખર્ચ માટે છે એ તમે પૈસા જોડો છો. ભવિષ્યમાં કોઈ થવાનો છે આકસ્મિક ગણી લો કે નિશ્ચિત કોઈ ચોક્કસ ખર્ચ ગણી લો કે ભાઈ એજ્યુકેશનમાં તો તમારે કોઈ ખર્ચ થશે, બરોબર છે. અથવા વિદ્યાર્થી મિત્રો કોઈ માંદગી આવી પડે તો એની માટે તમે છે થોડા પૈસા જોડી રાખ્યા છે. ફ્યુચરમાં તમે છે જયારે કામ કરવા સક્ષમ નહીં હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો બુઢાપામાં તમને કામ લાગે એવા પૈસા અહીંયા જોડ્યા છે. આ તો નિશ્ચિત સ્વરૂપે ખર્ચ થઈ જ જવાના છે. એને આધારે છે ભવિષ્યમાં આપણે કોઈ જરૂરિયાત છે આવી ઉભી પડે એની માટે જમા કર્યા છે. એટલે આની ઉપર છે બેંક તમને વ્યાજ પણ આપે છે. કે છે જરૂર પડે ત્યારે ચેકબુક, ડેબિટ કાર્ડ એટલે એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરે દ્વારા પૈસા ઉપાડી શકાય છે. વિદ્યાર્થી મિત્રો હવે જુઓ અહીંયા પણ છે કે ક્રેડિટ કાર્ડની ફેસિલિટી મળે છે. તમારા બેંકમાં છે પૈસા કેટલા મિનિમમ એવરેજ પડ્યા રહેશે એના ઉપર છે એ તમને હવે બેંક ક્રેડિટ બનાવીને છે એ ક્રેડિટ કાર્ડ પણ આપે છે. યાની કે તમારી પાસે અત્યારે પૈસા નથી છતાં પણ તમે છે ક્રેડિટ કાર્ડના ઉપયોગથી છે એ વસ્તુઓ કે સેવાઓનો લાભ લઈ શકો છો. અને જનરલી છે એ અમુક ચોક્કસ સમય દરમિયાન છે એ પછી તમારે જેટલો ખર્ચ કર્યો હોય એટલી મુદત કે એટલી રાશિ છે એ જમા કરાવવાની હોય છે. તો જરૂર પડીએ ત્યારે ચેકબુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વગેરે દ્વારા તમે છે ઇન્ટરનેટ બેન્કિંગ છે, મોબાઈલ બેન્કિંગ છે વિદ્યાર્થી મિત્રો એના દ્વારા પણ છે તમે પૈસા ઉપાડી શકો છો. પણ શું કે છે અહીંયા પૈસા બેંક દ્વારા નિર્ધારિત કાયદાઓ મુજબ ઉપાડી શકાય છે. વિદ્યાર્થી મિત્રો આ તમને ખાસ જણાવી દઉં કે જ્યારે તમારા સેવિંગ્સ એકાઉન્ટની અંદર છે એ 50,000 કરતા વધુ તમે છે એ રકમ ઉપાડવા જાવ છો ત્યારે તમારી પાસે છે વિદ્યાર્થી મિત્રો એ એક બેંક છે એ આધાર પ્રૂફ માંગે છે. કોઈ બી પછી આધાર કાર્ડ હોય કે પેન કાર્ડ હોય અથવા વિદ્યાર્થી મિત્રો મોટા ટ્રાન્ઝેક્શન થાય ત્યારે બેંક છે એ ક્રોસ એક્ઝામાઇન કરે છે આ રીતે કે તમારું લાવો ભાઈ પ્રૂફ લાવો. એટલે અહીંયા થોડાક રેસ્ટ્રિક્શન છે કે એક સાથે તમે છે મોટા પૈસા ઉપાડો તો બેંક છે એ પહેલા વેરિફિકેશન માટે છે એ ક્રોસ એક્ઝામાઇન કરે છે. બાકી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે મેઇન બેનિફિટ એ છે કે તમને વ્યાજ અને સિક્યોરિટી બે મળશે. ત્યાં છે વિદ્યાર્થી મિત્રો એ માત્ર ને માત્ર તમને સિક્યોરિટી જ મળશે. ચાલો આગળ જોઈએ. આ પ્રકારનું ખાતું કોને ખોલાવવું જોઈએ તો કે છે એ વિદ્યાર્થી હોય, પછી વિદ્યાર્થી મિત્રો છે એ નોકરિયાત લોકો, ખાસ તમે છે સેલરી એકાઉન્ટ એવું સાંભળ્યું હોય વિદ્યાર્થી મિત્રો, અથવા સ્ટુડન્ટ તો સ્ટુડન્ટને એક બેનિફિટ મળે છે
કે છે એ ઝીરો બેલેન્સ એકાઉન્ટ પણ ખોલવી શકે છે. એક પણ રૂપિયો બેંકમાં જમા કરાવ્યા વગર છે એ પોતે બેંકમાં ખાતું ખોલાવી શકે છે. અન્યથા વિદ્યાર્થી મિત્રો છે એ જે તે બેંકના છે એ નિયમો હોય છે કે ખાસ આપણે છે એ જોવા જરૂરી હોય છે. તો છે એટલી મિનિમમ અમાઉન્ટ જો અંદર ન રાખવામાં આવે તો બેંક એના ઉપર તમને છે પેનલ્ટીઝ લગાડતી હોય છે. ચાલો હવે જોઈએ રિકરિંગ ખાતાની થાપણ. તો વિદ્યાર્થી મિત્રો પહેલું અહીંયા વાક્ય લખ્યું છે એવું કે આ બચત ખાતાનો જ એક પ્રકાર છે. પણ વિદ્યાર્થી મિત્રો તમે છે એ કરંટ એકાઉન્ટ ની અંદર પણ છે આ સેવા મેળવી શકો છો. જોઈએ રિકરિંગ ખાતાની થાપણોમાં છે એ શો લાભ મળે છે આપણને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ ભવિષ્યને લઈને સારું એવું છે એ આયોજન તમે કરી શકો છો. કારણ કે અહીંયા જેમ આપણે હપ્તેથી કોઈ વસ્તુ ખરીદીએ છે એમ જ બેંકમાં હપ્તે છે એ આપણે પૈસા જમા કરવાના હોય છે કે જેથી કરીને આપણી છે એક ચોક્કસ સેવિંગ છે એ દર મહિને થતી રહે. જોઈએ આ બચત ખાતાનો જે પ્રકાર છે જ્યારે વ્યક્તિ મોટી બચત કરવા ઈચ્છતી ના હોય અથવા સક્ષમ ના હોય. તમારાથી મોટી બચતો થતી ન હોય જે તમારી ભવિષ્યમાં આવનારી જરૂરિયાતોને સંતોષી શકે અથવા તમે એટલા સક્ષમ ન હોય ત્યારે દર મહિને અમુક ચોક્કસ મુદ્દત સુધી ચોક્કસ થાપણો જમા કરાવવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો જેમ આપણે કેમ દર મહિને છે કોઈ વસ્તુ હપ્તે ખરીદી હોય તો એના છે હપ્તા ભરતા હોય છે, બસ એમ અહીંયા તમારે છે હપ્તા સ્વરૂપે ઇન્સ્ટોલમેન્ટ સ્વરૂપે છે એ બેંકમાં છે એ તમારી થાપણો છે દર મહિને નિશ્ચિત છે એ રાશિ છે એ અમુક સમય સુધી છે 5 વર્ષ 3 વર્ષ સુધી છે એ જમા કરાવવાની હોય છે. આનાથી ફાયદો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો એક તો છે તેથી વ્યક્તિની થાપણો વધતી જાય છે. બેંકમાં તમારી બચત ઉત્તરોત્તર શું થતી જશે? વધતી જ જશે. આ મહિને જે હશે એના કરતા આવતા મહિને કંઈક વધારે જ હશે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા મેઇન ફાયદો એ છે કે જે તમે બચત ખાતાની થાપણો છે એ રાખેલી છે એની કરતા વધુ વ્યાજ આપવામાં આવે છે. ખાસ એ લખ્યું બચત ખાતામાં રાખેલી થાપણો કરતા વધુ વ્યાજ મળે છે. પણ એક છે વિદ્યાર્થી મિત્રો કે જો તમે છે એ સમયસર છે એ બેંકમાં અમુક રાશિ છે જમા નથી કરાવતા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પેનલ્ટી પણ લાગે છે, ઉપરાંત છે એ મહિનાનું વ્યાજ પણ તમારું નુકસાની સ્વરૂપે જાય છે. સપોઝ મેં 6 મહિના સુધી છે વ્યવસ્થિત છે હપ્તા ભર્યા છે પણ આ વખતે છે એ મારથી કોઈ પણ કારણોસર છે હપ્તો ભરાણો નથી તો મને છે એ આ મહિનાના વ્યાજમાં પણ નુકસાની છે. આ ઉપરાંત મેં હપ્તો ભર્યો નથી જે મારે ભરવો જોઈતો હતો તો એના માટે મને પેનલ્ટી એટલે આર્થિક દંડ પણ છે મારે ભરવો પડે છે. તો એ છે આ પ્રકારની થાપણોને રિકરિંગ થાપણો કહે છે. આગળ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જો કોઈ કારણોસર વ્યક્તિ આ થાપણો જમા કરાવતો
ઉપરાંત આર્થિક દંડ જેને આપણે પેનલ્ટી કહીએ છીએ ભરવો પડે છે. તો કે ભાઈ અહીંયા તો પેનલ્ટી નું રિસ્ક છે, તો શા માટે છે એ આપણે રિકરિંગ ડિપોઝિટ કરાવી. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ તમારી પાસે છે એ યોગ્ય પ્લાનિંગ થી આયોજનથી છે એ લાંબી એવી તમે બચત કરી શકો એ એક બેંક છે એ તમારી પાસે આગ્રહ રાખે છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમારે સેવિંગમાં જનરલી તમને ખબર છે કે 3 થી 4% અને અત્યારે તો 3% તો એન્ડ આવી જાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે વ્યાજનો દર પણ ઊંચો હોય છે, તો અહીંયા તમને વ્યાજ પણ છે તમારા બચત ખાતામાં રાખેલા પૈસા છે એના કરતા વધુ મળશે. તો આ બે બેનિફિટ છે એ છે. પણ અહીંયા ખાસ એક નિયમ તમારે જાણી લેવો જોઈએ કે રિકરિંગ ખાતાની થાપણોની ન્યૂનતમ મુદત 6 માસ છે. વિદ્યાર્થી મિત્રો તમે બેંકમાં જઈને એમ કહો કે ભાઈ હું 5 મહિના સુધી છે એ નિશ્ચિત કે 3 મહિના સુધી નિશ્ચિત છે એ ધનરાશિ મહિને જમા કરાવીશ, તો એ ચાલે નહીં. અહીંયા ન્યૂનતમ મુદત જ 6 માસ છે કે મિનિમમ તમારે જો રિકરિંગ ડિપોઝિટ તમારા ખાતાની અંદર શરૂ કરાવવી હોય તો એ ઓછામાં ઓછો પ્લાન તમારે 6 મહિનાથી શરૂ થાય, પછી મેક્સિમમ છે એ 10 વર્ષ સુધી છે. તો આ મિનિમમ કીધું મેં તમને, મેક્સિમમ છે એ 10 વર્ષ સુધીનું છે વિદ્યાર્થી મિત્રો. તો છે તમે આવા લાંબા પ્લાન છે એ ફ્યુચરને લગતા કરાવી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો કે છે મુદ્દતી થાપણો. ફિક્સ્ડ ડિપોઝિટ. વિદ્યાર્થી મિત્રો બેંક હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ છે એ આ પ્રકારની થાપણો ઉપર આપે છે, પણ અહીંયા લખ્યું છે ફિક્સ્ડ. અમુક ફિક્સ ચોક્કસ સમય સુધી તમારા પૈસા છે એ બેંકમાં એના માટે પડ્યા રહેવા જોઈએ. શું કહે છે? આ પ્રકારના થાપણોમાં અમુક ચોક્કસ મુદત સુધી નાણાં બેંકમાં રાખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો બેંકને છે એ અમુક ચોક્કસ સમય સુધી તો તમને પૈસા દેવાના જ નથી. બેંક જાણે છે કે અમુક ચોક્કસ સમય સુધી છે આ ખાતેદારના ટોટલી પૈસા મારા છે, મારે એને પાછું દેવાની છે એ ઝંઝટ નથી. એટલે બેંક તમને છે અહીંયા હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ આપે છે. જો શું કહે છે? આ પ્રકારની થાપણો ઉપર સૌથી વધુ વ્યાજ મળે છે. જ્યારે લાંબા ગાળા માટે છે એ વ્યક્તિએ છે એ રોકાણ કરવું હોય ત્યારે તેઓ આ પ્રકારની થાપણો છે બેંકમાં જમા કરાવે છે. લાંબા મુદત માટેનું આયોજન છે વિદ્યાર્થી મિત્રો. શું કહે છે? જ્યારે લાંબા સમય સુધી વ્યક્તિને પૈસા થાપણ સ્વરૂપે જમા કરવા હોય ત્યારે આ પ્રકારે થાપણો રાખે છે. વિદ્યાર્થી મિત્રો ફિક્સ ડિપોઝિટ છે અત્યારે તો છે એ મંદીને ચાલતા છે અહીંયા પણ છે એ 6% આવીને ઉભું રહી ગયું છે, એ પણ લોંગ ટર્મ માટે વિદ્યાર્થી મિત્રો. અને સિનિયર સિટીઝનને છે 1 થી થોડો છે એ વધુ લાભ હોય છે, એટલે એના જનરલી અરાઉન્ડ તમે અત્યારે છે 7% માનીને ચાલો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને છે એ વાર્ષિક છે એ 7% જેટલું ઇન્ટરેસ્ટ મળે છે. યાને તમે જો લાંબા સમય માટે 1 લાખ રૂપિયા છે બેંકમાં રાખ્યા હોય તો વર્ષને અંતે વર્ષ પૂરું થતા તમને છે એ 1 લાખ રૂપિયા ઉપર છે જો સિનિયર સિટીઝન હશો તો અંદાજિત 7,000 રૂપિયા, અને જો સિનિયર સિટીઝન નહીં હો તો તમને છે 6,000 રૂપિયા જેટલા છે એ બેંક વ્યાજ સ્વરૂપે આપે છે, જે ઓલમોસ્ટ સેવિંગ્સ કરતા લગભગ ડબલ જેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો.
તો છે પ્રાઇવેટ બેંકમાં શું છે કે એક પ્રકારની છે રિસ્ક છે, એટલે પ્રાઇવેટ બેંક થોડું ગવર્મેન્ટ બેંક કરતા છે એ વધુ વ્યાજ આપે છે, લોભાવણી લાલચ આપે છે કે જેથી તમે છે એ અહીંયા છે પોતાની ધનરાશિ જમા કરાવો. તો છે કે મોટા ભાગે છે બધા ગવર્મેન્ટ બેંકનો છે અહીંયા આગ્રહ રાખતા હોય છે, પણ એમાં થોડો વ્યાજનો છે એ ટકાવારીમાં વધારો હોય છે કે જેથી લોકો અહીંયા છે એ પોતે ફિક્સ ડિપોઝિટ FDs કરાવે. તો અહીંયા એક બીજો પણ છે એ બેનિફિટ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે છે લાંબા સમયનું છે અહીંયા આયોજન કરો છો, લાંબા સમય સુધી તમારા છે પૈસા બેંકમાં પડ્યા રહેવાના છે, એટલે એની પણ એક છે શાખ કે ક્રેડિટ છે બેંકમાં તમારી ક્રિએટ થશે. એટલે અહીંયા પણ તમને છે એ ઓવરડ્રાફ્ટ ફેસિલિટીઝ મળે છે કે બેંકમાં પૈસા છે એના કરતા પણ વધુ તમે છે ઉપાડી શકો છો, પણ કન્ડિશન એપ્લાય કે જેટલા વધુ ઉઠાવ્યા છે એની પર પાછું બેંક તો તમારી પાસે વ્યાજ વસૂલશે. તો અહીંયા પણ છે તે ઓવરડ્રાફ્ટ ફેસિલિટીઝ મળે છે. વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ફિક્સ ડિપોઝિટની, તો અહીંયા છે તમે 1 અઠવાડિયું ન્યૂનતમ મિનિમમ જો તમારે FD કરાવવી હોય તો છે 7 દિવસ પછી જ તમને FD કરાવવાના છે એ પૈસા મળે, અને મેક્સિમમ લાંબામાં લાંબા સમય સુધી જો તમારે છે એ પૈસા રાખવા હોય તો એ છે એ 10 વર્ષ છે. જેટલી વધુ મુદત હશે વ્યાજનો દર એટલો જ ઉપર હશે, કારણ કે વિદ્યાર્થી મિત્રો બેંક એવું માનીને બેઠે છે કે આટલા સમય સુધી છે કે કોઈ પણ ખાતેદારે વ્યક્તિએ મને છે એ પૈસા હું ક્યાંય પણ આર્થિક રોકાણ કરી શકું એ માટે મને આપ્યા છે, તો એટલો વ્યાજનો દર પણ ઊંચો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણા થાપણના પ્રકાર છે પૂરા થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.